પેબલ્સ ગુજરાતી. ચતુર્બુદ્ધિ અને સામાન્ય બુદ્ધિ. એક દિવસ એક ચિત્રકાર રાજનગરથી વિજયનગર એના ચિત્રો દેખાડવા માટે આવ્યો. દરબારમાં એના ચિત્રો રાજાને દેખાડી રહ્યો હતો. વાહ, અતિ સુંદર! આ તો ખૂબ જ સરસ છે. રામન, શું તો આ હરણને જોઈ રહ્યો છે? હા મહારાજ, શું તમે એક વસ્તુ જોઈ? આ હરણને તો એક જ કાન છે. રાજા કંઈ બોલ્યા નહીં, પણ ચિત્રકાર એની ભૂલ માનવા તૈયાર નહોતો. એ હરણ ડાબી બાજુએ જુએ છે, એટલા માટે એનો ડાબો કાન દેખાતો નથી. પણ કાનનો થોડો ભાગ તો દેખાવો જોઈએ ને. હવે એ ચિત્રકારને ગુસ્સો આવ્યો. તારી જેવો સામાન્ય માણસ મારી ચિત્રકળા શું સમજવાનો? એક જાણકાર વ્યક્તિ જ મારા ચિત્રો સમજી શકશે, મારી કળા સમજી શકશે. રામન એ સિદ્ધ કરવા માંગતો હતો કે ચિત્રકારે ભૂલ કરી છે. મહારાજ, મેં પણ થોડા ચિત્રો બનાવ્યા છે. હું એ આપને દેખાડવા ઈચ્છું છું. રામનની આ કળા મહારાજ જાણતા જ નહોતા. એમને ખૂબ જ આશ્ચર્ય થયું. અરે વાહ! હું આપણા મહેમાનો સાથે કાલે તમારા ચિત્રો જોવા અવશ્ય આવીશ. બીજા દિવસે રાજા એ ચિત્રકાર સાથે રામનના ઘરે રામનના ચિત્રો જોવા પહોંચી ગયા. પણ ત્યાં તો બે કાગળ પર ઘોડો અને ઘાસ શબ્દ લખી રાખ્યા હતા. કેવા લાગ્યા ચિત્રો મહારાજ? ક્યાં છે ચિત્રો? અહીંયા તો માત્ર ઘોડો અને ઘાસ જ લખ્યું છે, પણ નથી ઘોડો દેખાતો કે નથી ઘાસ. ઓહ, અરે આ ચિત્રનો ઘોડો તો ઘાસ ખાવા ગયો છે, એટલે એ દેખાતો નથી. પણ અહીંયા ઘાસ ક્યાં છે? ઘોડો ઘાસ ખાઈ ગયો એટલા માટે ઘાસ નથી દેખાતું. ઠીક છે, તો પછી ઘોડો ક્યાં છે? ઘોડો બધું ઘાસ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો છે. હવે શું છે કે ચિત્રકળા સમજવા માટે એના જાણકાર હોવું ખૂબ જ જરૂરી છે. કેમ, સાચું કહ્યું ને? હવે ચિત્રકારને એમની ભૂલ સમજાઈ. જન્મતઃ સ્વતંત્ર. રાણી પાસે એક સુંદર મજાનો પોપટ હતો. એને ભાત ભાતના ફળો આપતી. એણે પોપટને સારા સારા સુભાષિતો અને વચનો શીખવાડ્યા હતા. અરે હા, શું આ પોપટ તો બોલે છે. આવ રામન, આ એક ખાસ પોપટ છે. આજથી આ અહીંયા મહેલમાં જ રહેશે. આની વિશેષતા એ છે કે આ બોલી શકે છે. આ માત્ર સારા સારા વચનો જ બોલે છે. નહીં નહીં, પક્ષી જાતે જ ન બોલી શકે. એ માત્ર આપણા શબ્દોનું અનુકરણ કરી શકે છે. એ પણ આપણે એને ખોરાક આપીએ છીએ એટલા માટે. નહીં રામન, આ પક્ષી વિવશ છે. એ માત્ર સુવચનો જ બોલે છે. મહારાજ, જો આપ મને આજ્ઞા આપો તો હું આપની કહેલી વાત ખોટી સિદ્ધ કરી શકું છું. ઠીક છે, પણ તું કેવી રીતે સિદ્ધ કરીશ? હું આ પોપટને મારી સાથે લઈ જઈશ અને થોડા દિવસ પછી પાછો લઈ આવીશ. ઠીક છે, લઈ જા, પણ ધ્યાન રાખજે, તું એ સિદ્ધ ન કરી શક્યો તો તને કપરો દંડ મળશે. રામન પોપટને પોતાના ઘરે લઈ ગયો. એણે એક પક્ષીઓના જાણકારને બોલાવ્યો અને એણે એ પોપટને કુવચન શીખવાડવાનું કહ્યું, જેમ કે રાજા દુષ્ટ છે, રાણી કદરૂપી છે, વગેરે વગેરે. થોડા દિવસ પછી એ શીખવાડેલા પોપટને લઈને પાછો રાજા પાસે આવ્યો. મહારાજ સામે પોપટ શીખવાડેલા શબ્દો બોલવા લાગ્યો. રાણી કદરૂપી છે, રાજા દુષ્ટ છે. રામન, આ શું કર્યું તે? આ શું શું શીખવાડ્યું આને? આ પહેલા એ ક્યારે આવા કડવા શબ્દો નહોતો બોલતો. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. પ્રાણી અને પક્ષી માત્ર નકલ કરી શકે છે. પોતાની મરજીથી એ કંઈ પણ નથી બોલી શકતા. અને સાથે જ એ વાત પણ સાચી છે કે પોતાની ખુશી માટે પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાં બંધ કરવા અત્યંત ખોટું છે. રાજા દુષ્ટ છે. રાજા મનમાં ને મનમાં રામનની શીખ સમજી ગયો અને એણે એ પક્ષીને મુક્ત કરી દીધું. ખોટું ન બોલવા વાળો માણસ. વિજયનગરનો રાજા એવું માનતો હતો કે એના રાજ્યમાં કોઈ પણ ખોટું નથી બોલતું. મને લાગે છે કે આપણી પ્રજામાં કોઈ પણ ખોટું નથી બોલતું. મહારાજ, હું આપની વાતથી સહમત નથી. લોકો સાચું માત્ર ત્યારે જ બોલે છે જ્યારે એમને કંઈક નફો થવાનો હોય.
ના, મને નથી લાગતું કે એવું કંઈ હોય. હું તો ક્યારેય ખોટું નથી બોલતો. મહારાજ, પરિસ્થિતિ પ્રમાણે આપને પણ ખોટું બોલવું પડે. તો ઠીક છે, જોઈએ તું મારા મોઢે ખોટું બોલાવડાવી દેખાડ. થોડા દિવસ વીતી ગયા. રાજા અને દરબારી એ વાત બિલકુલ ભૂલી ગયા હતા. એક દિવસ દરબારમાં એવા સમાચાર મળ્યા કે એક મહાત્મા સાધુ કોઈને પણ અરીસામાં દિવ્ય પ્રકાશના સ્વરૂપમાં ઈશ્વરના દર્શન કરાવી શકે છે. બધા એ સાધુ પાસે ગયા. મારા પ્રિય ભક્તો, અહીંયા તમને ઈશ્વરના દર્શન થઈ શકશે. આ ઓળીના અરીસામાં દિવ્ય પ્રકાશના સ્વરૂપમાં ઈશ્વરના દર્શન થશે. પરંતુ માત્ર નિરપરાધ લોકોને જ, અપરાધી લોકોને માત્ર પોતાનું જ પ્રતિબિંબ દેખાશે. આ સાંભળી અમુક લોકોએ અંદર અરીસામાં જોયું અને બહાર આવીને ઈશ્વર દર્શનની વાત કહી. ધીમે ધીમે આ વાત ફેલાઈને રાજાના કાન સુધી પહોંચી. પહેલો દરબારી ઓરડીમાં ગયો અને અરીસામાં જોઈને બહાર આવીને વર્ણન કરવા લાગ્યો. મને એ અરીસામાં દિવ્ય પ્રકાશ દેખાયો મહારાજ. પરમેશ્વરનું કેટલું સુંદર રૂપ હતું એ. એ પછી રાણીએ એ ઓરડીમાં પ્રવેશ કર્યો અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું, પણ ડરના કારણે એ બહાર આવીને ખોટું બોલી. મારા જીવનમાં આવો દિવ્ય પ્રકાશ મેં ક્યારે નહોતો જોયો. ઠીક છે, હવે મને પણ ઈશ્વરના દર્શન કરવા દો. રાજાએ ઓરડીમાં પ્રવેશ કર્યો. અરીસામાં જોયું તો એને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. બહાર આવીને એમણે પણ ખોટું જ કહ્યું કે એમને પણ દિવ્ય પ્રકાશ દેખાયો. મહારાજ, આપે દિવ્ય પ્રકાશ જોયો? હા, ખરેખર મેં પરમેશ્વરના દર્શન કર્યા. એ કેવી રીતે શક્ય છે મહારાજ? ઓરડીમાં જે અરીસો છે એ એક સામાન્ય અરીસો છે. આ આખી મારી જ યોજના હતી. જોયું મહારાજ, એ સિદ્ધ થયું કે નહીં કે તમે પણ ખોટું બોલી શકો છો? હા રામન, હું ખોટું બોલ્યો, મને ક્ષમા કર. દૂધથી ગભરાતી બિલાડી. એક દિવસ રાજા કૃષ્ણદેવ રાય થોડી બિલાડીઓ ખરીદી. રાણીને એ બિલાડીઓ ખૂબ જ ગમી અને એણે એ બધી જ બિલાડી એમના મંત્રીઓને પાળવા માટે આપી. સાથે જ એ બિલાડીઓના પોષણ માટે એક ગાય પણ આપી. રામન, આ તમારી બિલાડી અને ગાય. જી મહારાણી, હું આ બિલાડીઓની દેખભાળ મારા સંતાનોની જેમ રાખીશ. થોડા દિવસ પછી રાણીએ એમના મંત્રીઓને બિલાડીઓ સહિત આવવાનો હુકમ આપ્યો. રાણી એમની બિલાડીઓ હૃષ્ટપુષ્ટ જોવા વ્યાકુળ હતી. રામન પણ એની બિલાડી લઈને ત્યાં આવ્યો હતો. વાહ, બિલાડીઓની તો ખૂબ જ દેખભાળ કરી લાગે છે. કેટલી હૃષ્ટપૃષ્ટ થઈ ગઈ છે. આલો તમારું ઇનામ રામન. ધન્યવાદ. મેં તો એ બિલાડીને ક્યારે દૂધ પીતા જોઈ જ નથી. તો પછી આટલી હૃષ્ટપુષ્ટ થઈ કેવી રીતે? મેં શરૂઆતમાં જ બિલાડીને ઉકળતું દૂધ આપ્યું. એ દૂધથી એનું મોઢું દાજી ગયું. ત્યાર પછી બિલાડી દૂધને મોઢું પણ નહોતી લગાડતી અને એ એની ભૂખ શાંત કરવા માટે ઉંદર પકડીને ખાવા લાગી. જો, એ બિલાડીએ ઘરના ઉંદરો ખાધા, જેથી આપણું ઘર ઉંદર મુક્ત થઈ ગયું. અને ગાયનું દૂધ આપણા છોકરાઓએ પીધું, એથી આપણા છોકરાઓ હૃષ્ટપૃષ્ટ થઈ ગયા. હા, વાત તો સાચી છે. બિલાડી હૃષ્ટપુષ્ટ દેખાય છે. આપણા ઘરમાં ઉંદર પણ નથી દેખાતા અને આપણા છોકરાઓ પણ તંદુરસ્ત અને નિરોગી દેખાય છે. રામનની આ યુક્તિથી રાણી ખૂબ જ પ્રસન્ન થઈ અને રામનનો પરિવાર પણ સુખી થયો. મફત કાર્ય. એક રાત્રે રામનના ઘરે ચોર ઘૂસી આવ્યા. રામને એમને પહેલા જ જોઈ લીધા હતા. રામને ત્યારે જ એક યુક્તિ વિચારી લીધી હતી. એ એની પત્ની પાસે ગયો. લક્ષ્મી, શું તે સાંભળ્યું? ગામમાં થોડા ચોર ઘૂસી આવ્યા છે. આપણે આપણી અમૂલ્ય વસ્તુ અને ઘરેણાઓ સંતાડી દેવા પડશે. પણ આપણા નાણાં અને ઘરેણાં સંતાડીશું ક્યાં? આપણે આપણા નાણાં અને ઘરેણાં એક મોટા પટારામાં મૂકી દઈએ. એ પટારો કૂવાના તળિયે જવા દઈશું. એ જ સૌથી સુરક્ષિત જગ્યા છે. આ બધી વાતો એ ચોર સંતાઈને સાંભળતા હતા. રામન અને એની પત્નીએ એક મોટા પટારામાં કંઈક ભરીને એ પટારો કૂવાના તળિયે જવા દીધો. એ ચોર આ બધું જોઈ રહ્યા હતા. એ રામન અને એની પત્નીના ઘરે પાછા જવાની રાહ જોઈ રહ્યા હતા. અને પછી
હવે આપણે પટારો કૂવામાંથી કાઢશું કેવી રીતે? આપણે એક કામ કરીએ, કૂવાનું બધું પાણી બહાર કાઢી લઈએ અને પછી આરામથી એ પટારો બહાર ખેંચી લઈશું. એ મૂરખ ચોર તન તોડ મહેનત કરીને કૂવાનું પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ એ પાણી બહાર કાઢતા કાઢતા એ બંને ખૂબ જ થાકી ગયા. સવાર પડી. રામન ઘરની બહાર આવ્યો અને ચોર જ્યાં હતા ત્યાં ગયો અને કહ્યું, તમે આખી રાત મહેનત કરીને મારા આખા બગીચાને પાણી પાયું એ માટે ધન્યવાદ મિત્રો. હા, તમે કહેવા શું માંગો છો? મારે આખા બગીચાને પાણી આપવાનું હતું અને મારે તમને મૂરખ પણ બનાવવા હતા. હે ભગવાન! આપણે મૂરખ બન્યા. બંને ચોર ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે રામને જ્યારે આખી વાત રાજાને સંભળાવી ત્યારે રાજા પણ હસવા લાગ્યો. રામનનો દરબારમાં પ્રવેશ. પરમેશ્વરના આશીર્વાદથી પણ વિજયનગરના દરબારમાં પ્રવેશ મેળવવો એટલું સહેલું નહોતું. એ માટે રામન એક સારી તકની શોધમાં હતો. એક દિવસ સવારે રામને રાજગુરુને નદીમાં સ્નાન કરતા જોયા. રામને એ જોઈ એક યુક્તિ સૂજી. એણે રાજગુરુના વસ્ત્રો લઈને એક પથ્થર પાછળ સંતાડી દીધા. રાજગુરુ જ્યારે સ્નાન કરીને પાછા આવ્યા, મારા વસ્ત્ર ક્યાં ગયા? અહીંયા જ તો મૂક્યા હતા. રામને વૃક્ષ પાછળથી બહાર આવીને રાજગુરુને પ્રણામ કર્યા. પ્રણામ ગુરુજી. આપના કપડાં મારી પાસે છે, પણ હું એ તમને માત્ર એક શરત પર જ આપીશ. તમારે મને તમારા ખભા પર બેસાડીને લઈ જવો પડશે. ઠીક છે, હું તને મારા ખભા પર બેસાડીને લઈ જઈશ. રામનને ખભા પર બેસાડીને રાજગુરુ રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. રાજાએ એમને જોયા. એમને ખૂબ જ ગુસ્સો આવ્યો. સૈનિકો, આપણા રાજગુરુ કોઈ વ્યક્તિને ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા છે. એ વ્યક્તિને ખૂબ માર મારો અને રાજગુરુને અહીંયા મારી સામે લઈ આવો. થોડી દૂર ગયા પછી રામન રાજગુરુના ખભા પરથી નીચે ઉતરી ગયો. ગુરુજી, મને ક્ષમા કરો. મને મારી ભૂલ સમજાઈ. હવે અહીંયાથી આગળ હું તમને મારા ખભા પર બેસાડીને તમારા ઘર સુધી લઈ જઈશ. ઠીક છે વત્સ, ભગવાન તારું ભલું કરે. રામને ગુરુજીને પોતાના ખભા પર ઊંચકી લીધા અને આગળ ચાલવા લાગ્યો. સૈનિકોએ જ્યારે એ દ્રશ્ય જોયું ત્યારે એમણે રાજગુરુને નીચે ઉતરવા કહ્યું. તારી હિંમત કેવી રીતે થઈ અમારા રાજગુરુના ખભા પર બેસવાની? ગુરુજી, રાજાએ તમને મહેલમાં બોલાવ્યા છે. અરે વાહ! આ જ તકની તો હું પ્રતીક્ષા કરતો હતો. દરબારમાં પ્રવેશ મેળવવાની રામનની પહેલી યુક્તિ આ પ્રકારે સફળ થઈ. રામનની પરીક્ષા. દરબારમાં પ્રવેશવા માટે રામને યોજેલી યુક્તિ વિશે કૃષ્ણદેવરાયને પછી જાણ થઈ. એને બુદ્ધિમાન, શૂર અને નીડર રામન ખૂબ જ ગમ્યો. છતાં એણે રામનની બુદ્ધિમત્તાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે એના સૈનિકોને આદેશ આપ્યો. રામને રાજગુરુનું અપમાન કર્યું છે. એ એક અપરાધ છે. એટલા માટે મેં રામને દંડ આપવાનું વિચાર્યું છે. રામને એક મેદાનમાં ગળા સુધી માટીમાં દાટી દો અને એક મદમસ્ત હાથી દ્વારા એનું મસ્તક ચગદાવી દો. રાજાની આજ્ઞા પ્રમાણે સૈનિકોએ રામનને મેદાનમાં ગળા સુધી દાટી દીધો અને સૈનિકો હાથી લાવવા ચાલ્યા ગયા. દટાયેલી સ્થિતિમાં હલવું પણ મુશ્કેલ હતું. ત્યારે ત્યાંથી એક ખૂંદવાળો માણસ પસાર થઈ રહ્યો હતો. એને જોઈને રામનના મનમાં એક યોજના જન્મી. આવ મિત્ર આવ. તું કેટલો ભાગ્યશાળી છે કે આજે અહીંયા ઉપસ્થિત છે. ભાગ્યશાળી? શું થયું ભાઈ? કેમ ભાગ્યશાળી કહ્યો મને? અરે ભાઈ, મારી પીઠ પર પણ તારી જેવી જ ખૂંદ હતી. મને એક વૈદ્યએ માટીમાં અમુક સમય દટાઈ રહેવા માટે કહ્યું, જેના કારણે મારી ખૂંદ કલાકોમાં જ અદ્રશ્ય થઈ જશે. અરે વાહ! સાચે જ? શું હવે તારી ખૂંદ અદ્રશ્ય થઈ જશે? અરે એ જોવા તો હું પણ ઉત્સુક છું. જરા મને અહીંથી બહાર કાઢ, પછી આપણે બંને જોઈએ. એ માણસે રામનને બહાર કાઢ્યો. એણે જોયું કે રામનની પીઠ સીધી થઈ ગઈ છે. એ ખુશ થઈ ગયો.
અરે વાહ, આજો મારી ખૂંદ અદ્રશ્ય થઈ ગઈ. શું મારી પીઠ પણ સીધી થઈ શકશે? મારે પણ મારી ખૂંદ અદ્રશ્ય થતી જોવી છે. રામન એ જ વાતની તો રાહ જોતો હતો. એણે તરત જ એ માણસને મેદાનમાં ગળા સુધી દાટી દીધો અને પોતે દરબારમાં રાજાને મળવા ચાલ્યો ગયો. રામન, તું દંડમાંથી બચી કેવી રીતે ગયો? સૈનિકો ક્યાં છે? એક ખૂંદવાળા માણસે મને બચાવી લીધો મહારાજ. પછી રામને માંડીને આખી વાત કહી સંભળાવી. વાહ રામન, માની ગયો તારી બુદ્ધિમત્તાને. તારા ચાતુર્ય પર હું ખૂબ જ ખુશ છું. એટલા માટે હું મારા દરબારમાં તારી દરબારી વિદૂષક તરીકે નિમણૂક કરું છું. રામનનું સ્વપ્ન સાકાર થયું. એને રાજ દરબારમાં કામ મળી ગયું અને એ એક શ્રીમંત માણસની જેમ એનું જીવન વિતાવવા લાગ્યો. રામનની શિક્ષા. ગોળકોંડાનો રાજા કૃષ્ણદેવરાયને મારી નાખવા માંગતો હતો, એટલે એણે એક ગુપ્તચર વિજયનગર મોકલ્યો. એ ત્યાં રામનના ઘરે આવી પહોંચ્યો. એણે પોતાનો પરિચય લક્ષ્મીના ભાઈ ત્રિલોક તરીકે આપ્યો, જે 8 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો. બહેન, મેં ખૂબ દૂર દૂર સુધી યાત્રા કરી, અઢળક પૈસા કમાયો. આજે હું તારી માટે નવા નવા કપડાં અને ઘરેણાં લાવ્યો છું. અમને તારી બહુ જ યાદ આવતી હતી ત્રિલોક. એક સમયે રામન ત્યાં આવી પહોંચ્યો. અરે સાંભળો છો, આ મારો ખોવાયેલો ભાઈ ત્રિલોક છે. આજે 15 વર્ષે એ પાછો ફર્યો છે. ત્રિલોક, તને મળીને ખૂબ જ આનંદ થયો. અમારા ઘરે તારું સ્વાગત છે. હવેથી તું અહીંયા જ રહેજે. ત્રિલોકે રામનના હસ્તાક્ષરની નકલ કરીને રાજાને એક પત્ર લખ્યો અને એના એક રહસ્યની જાણ કરવા માટે રાજાને એકલા રામનના ઘરે આમંત્રિત કર્યો. રાજા જ્યારે એકલો રામનના ઘરે આવ્યો ત્યારે એ ગુપ્તચરે રાજાને મારવાનો પ્રયત્ન કર્યો. હવે રામનને ત્રિલોકનું સાચું સ્વરૂપ સમજાયું. રામનને ખૂબ જ દુઃખ થયું. એ તત્કાળ રાજા પાસે ગયો. મને ખરેખર ખૂબ જ શરમ આવે છે. એક ગુપ્તચર પર વિશ્વાસ કર્યા બદલ આપ મને ઈચ્છો એ શિક્ષા આપો. નહીં રામન, તને શિક્ષા આપવાની કોઈ જ જરૂર નથી. ઘાત કરવા માટે શત્રુ અનેક ઉપાય શોધતા હોય છે. મને તારી પર વિશ્વાસ છે. પણ મહારાજ, સાવધાન ન રહેવું એ મારી ભૂલ છે. આપ મને શિક્ષા આપો. ઠીક છે, જો એવી જ વાત છે તો માત્ર મૃત્યુ જ એક શિક્ષા છે. પણ કેવી રીતે મરવું એ તું નક્કી કર. રામને થોડો સમય વિચાર કર્યો. મહારાજ, નિર્ણય મારી પર છોડ્યો એ માટે ધન્યવાદ. હું વૃદ્ધત્વના કારણે મરવા ઈચ્છું છું. હું જાણતો હતો રામન કે આ શિક્ષામાંથી તું સહેલાઈથી છૂટી જઈશ. મને તારી પર ગર્વ છે રામન. રીંગણાની ચોરી. કૃષ્ણદેવરાય એના માળીને વિશેષ પ્રકારના રીંગણા ઉગાડવાનું કહ્યું હતું, જે બીજ રહિત હોય. રાજા સાથે ભોજન કરતા સમયે રામને એ રીંગણાનો સ્વાદ ચાખ્યો હતો. એમને એ રીંગણા ખૂબ જ ભાવ્યા હતા. તને ખબર છે, આજે મેં રાજા સાથે ભોજન કર્યું. જમવામાં એક વિશેષ પ્રકારના રીંગણાનું શાક બનાવ્યું હતું. સાચે જ એ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને એમાં બીજ પણ નહોતા. બીજ વગરના રીંગણા? અરે વાહ, મારે પણ એ ચાખવા છે. તમે મારી માટે લઈ આવશો? અઘરું છે, કારણ કે એ રાજ બગીચામાં છે અને માળી ત્યાં કોઈને પણ પ્રવેશવા નથી દેતો. પણ રામન એની પત્નીને ખુશ જોવા માંગતો હતો, એટલે એ રાજ બગીચામાં ગયો અને ત્યાંથી થોડા રીંગણા ચોરી લાવ્યો. રામનની પત્નીએ એ રીંગણાનું સ્વાદિષ્ટ શાક બનાવી જમવાનું તૈયાર કર્યું. સાંભળો, સ્વાદિષ્ટ રીંગણાનું શાક તૈયાર છે. આપણો દીકરો બહાર સૂતો છે, એને પણ જમવા ઉઠાડો જલ્દી. મને વિશ્વાસ છે એને પણ આ સ્વાદિષ્ટ શાક નક્કી ભાવશે. રામને એના દીકરાને ઉઠાડવા માટે એક વાસણમાં પાણી લીધું અને એના મોઢા પર છાંટ્યું. વરસાદ પડ્યો. બીજા દિવસે રાજાને બગીચાની ચોરીની વાત ખબર પડી અને શંકા રામન પર ગઈ. એણે વિચાર કર્યો કે નાના છોકરાઓ ક્યારે ખોટું ન બોલે, એટલે એણે રામનના છોકરાને દરબારમાં બોલાવ્યો. દીકરા, તે કાલે રીંગણાનું શાક ખાધું હતું? હા મહારાજ, ખૂબ જ સ્વાદિષ્ટ હતું એ. ક્યારે ખાધું હતું તે? કાલે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે મારી ઊંઘ ઉડી ગઈ. હું ઊંઘમાંથી ઉઠ્યો અને પછી જમવામાં મેં રીંગણાનું શાક ખાધું. પણ આગલા દિવસે વરસાદ પડ્યો જ નહોતો, એટલે રાજાની રામન પરની શંકા દૂર થઈ ગઈ. વાસણના સંતાનો.
વિજયનગરના સુંદર શહેરમાં નકુલ નામનો એક શ્રીમંત માણસ રહેતો હતો. ઘરના કામ માટે એ પૈસા અને અનાજ ઉધાર આપતો, પણ એ ખૂબ જ લોભી માણસ હતો. ગરીબ માણસોને લૂંટતો હતો. એક દિવસ એક માણસ ઉધાર લીધેલા વાસણ પાછા આપવા આવ્યો. અરે આ શું? આ વાસણ તો તૂટી ગયા છે. મને દરેક વાસણના 5 રૂપિયા આપો. અરે આ તો થોડુંક જ તૂટ્યું છે. આના એટલા પૈસા કેવી રીતે હોઈ શકે? હા? પૈસા વાસણના સમારકામ માટે છે. અરે પણ તું તો વાસણની કિંમત કરતા વધારે કિંમત એના સમારકામ માટે માંગે છે. બધા કરજદારોએ વિચાર કર્યો કે માત્ર રામન જ આ મૂંઝવણનો માર્ગ શોધી શકશે. બધા લોકો એક દિવસ સાથે મળીને રામનના ઘરે ગયા. રામન, કૃપા કરીને અમને નકુલની નીતિથી બચાવો. શું થયું મિત્રો? તમારી સમસ્યા મને કહો. એ નકુલ અમને છેતરે છે અને જે પૈસા અમને ઉધાર રૂપે આપે છે એનું અનેક ગણું વ્યાજ લે છે. તમે જરા પણ ચિંતા ન કરો, હું એ નકુલને સારો પાઠ ભણાવીશ. નકુલને પાઠ ભણાવવા માટે રામને એક યોજના બનાવી. રામન નકુલના ઘરે ગયો. મારા ઘરે નાનો પ્રસંગ છે. શું તમે મને 2 વાસણ ઉધાર આપી શકશો? કેમ નહીં? આલો 2 વાસણ, પણ આ તમારે 2 દિવસમાં પાછા આપવા પડશે. એનું ભાડું 10 રૂપિયા થશે. 2 દિવસ પછી રામન બંને વાસણ પાછા આપવા માટે નકુલના ઘરે ગયો. 2 મોટા વાસણ સાથે એણે નકુલને 2 નાના વાસણ પણ આપ્યા. નકુલ, આ લો, આ તમારા વાસણ અને આ તમારા પૈસા. અરે આ શું? આ નાના વાસણ મને શું કામ આપે છે? આ વાસણ તો મારા નથી. અરે શું તમને એ પણ ધ્યાન નથી કે જે 2 વાસણ તમે મને આપ્યા હતા એ ગર્ભવતી હતા અને મારા ઘરે એમણે આ 2 નાના વાસણોને જન્મ આપ્યો છે. આ વાસણ પણ તમારા જ છે. આનો સ્વીકાર કરો. નકુલ જેવા લાલચુ માણસ માટે તો આ પ્રસન્નતાની વાત હતી. એણે એ વાસણો હસતા મોઢે લઈ લીધા. એણે વિચાર કર્યો કે રામન મૂરખ છે. થોડા દિવસ પછી રામન પાછો આવ્યો અને એણે પોતાના ઘરે લગ્ન પ્રસંગ છે એમ કહીને 20 વાસણ ઉધાર લીધા. ઘણા દિવસ વીતી ગયા પણ રામન વાસણ લઈને પાછો ન આવ્યો. છેવટે નકુલ રામનના ઘરે આવ્યો. અરે રામન, તે જે વાસણ ઉધાર લીધા હતા એ ક્યાં છે? અરે નકુલ, આ વખતે પણ તમારા આપેલા બધા વાસણ ગર્ભવતી હતા. એમ તો તારે મારા વાસણો સહિત નાના વાસણો પણ આપવા પડશે. પણ જન્મ આપતા સમયે એ વાસણો અને એ વાસણોના સંતાનો ગુજરી ગયા. નકુલ મનમાં ને મનમાં બધું સમજી ગયો અને એ પછી એણે બધા લોકો સાથે ઉદારતાથી રહેવાનો નિશ્ચય કર્યો. અણમોલ વીંટી. કૃષ્ણદેવરાય પોતાના હાથમાં એક અણમોલ રતનની વીંટી પહેરતા. એક દિવસ તેમને ખબર પડી કે તેમની વીંટી ખોવાઈ ગઈ છે. તેમને પહેરેદારો ઉપર શંકા હતી, પણ આટલા બધા પહેરેદારોમાંથી ચોરી કોણે કરી હશે તેનો નિર્ણય તે લઈ શકતા નહોતા. તેમણે રામનને બોલાવ્યો. રામન, મારી અણમોલ રત્નની વીંટી ખોવાય છે. મને મારા 12 પહેરેદારો પર શંકા છે. એમાંથી ખરો ચોર કોણ છે તું ઓળખી શકીશ? મહારાજ, ચોરને પકડવા માટે મારી પાસે એક યોજના છે, પણ એ માટે મને શું બક્ષિસ મળશે? જો તું ચોરને પકડીશ તો હું તને 100 સોનાની મોહરો બક્ષિસ તરીકે આપીશ. રામનને રાજમહેલની એક ઓરડીમાં બધા પહેરેદારોને બોલાવ્યા. ધ્યાનથી સાંભળો. આ ઓરડીમાં કાળકા માતાની મૂર્તિ છે. દરેકે એક પછી એક અંદર જવાનું છે અને કાળકા માતાના જમણા પગમાં હાથ લગાડીને જવાનું છે. પણ આવું કેમ મહારાજ? મહારાજની વીંટી ખોવાય છે અને ચોરને પકડવો જરૂરી છે. તમે બધા કાળકામાના પગે લાગશો, પછી કાળકામાં મારા સ્વપ્નમાં આવીને મને કહેશે કે ચોર કોણ છે. રામનને એક એક કરીને પહેરેદારોને અંદર મોકલ્યા. પહેરેદારોએ પોતાના હાથ કાળકામાના પગ ઉપર મૂક્યા. જ્યારે તેઓ બહાર આવ્યા, બધા પોતપોતાના હાથ મને બતાવો. મારે એની સુગંધ લેવી છે. રામનને પહેલાના 6 પહેરેદારોને જવા માટે કહ્યું અને 7મા પહેરેદારના હાથને ગન લેતા જ, મહારાજ, આ ચોર છે. મને ક્ષમા કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. હું વીંટી પાછી આપું છું. રાજાએ એ પહેરેદારને કારાવાસમાં નાખવાની આજ્ઞા આપી. તે એને કેવી રીતે ઓળખ્યો રામન? તે તો કહ્યું હતું કે કાળકામાં તારા સપનામાં આવશે. ખૂબ જ સહેલું છે મહારાજ. મેં કાળકામાના જમણા પગ પર સુગંધિત દ્રવ્ય લગાડીને રાખ્યું હતું. કાળકામાના પગ પર જે હાથ લગાડશે તેના હાથમાં સુગંધિત દ્રવ્ય લાગી જતું હશે. પણ આ સિપાહી ગભરાયેલો હતો અને તેણે કાળકામાના પગ પર હાથ ન મૂક્યો અને તેથી જ તેના હાથમાં ગંધ ન આવી અને મેં જાણી લીધું કે આ ચોર છે. રાજાએ રામનની પ્રશંસા કરી
અને તેને એક થેલી સોનાની મોહરો આપી. બક્ષિસની વહેંચણી. એક દિવસ કૃષ્ણદેવરાયે દરબારમાં નૃત્યનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેણે વિચાર કર્યો કે રાવણ માટે કોઈક તો વિઘ્ન ઉત્પન્ન કરું અને પોતાને ચતુર સિદ્ધ કરવા કાર્યક્રમનો રસભંગ કરું. તેથી તેણે પોતાના પહેરેદારોને રાવણને અંદર ન છોડવાની આજ્ઞા આપી. દરબારમાં તો આજે નૃત્યનો કાર્યક્રમ છે, પણ રાજાએ મને કેમ ન બોલાવ્યો? હશે, કદાચ ભૂલી ગયા હશે. ચાલો જઈને નૃત્ય જોઈએ. રાવણને દરબારમાં જવું હતું, પણ પહેરેદારોએ તેને અટકાવ્યો. ક્ષમા કરો, તમે દરબારમાં નહીં જઈ શકો. અરે, તું મને ઓળખતો નથી. હું રામન છું, દરબારનો વિદૂષક, મંત્રી. મને કેમ નહીં જવા દે? ક્ષમા કરો, મહારાજે આપને અંદર ન છોડવાની આજ્ઞા આપી છે. રામને એક ક્ષણ વિચાર કર્યો. સાચું કહું તો મહારાજે મને અમુક ભેટ સોગાદો આપવા માટે બોલાવ્યો છે. એ મારી રાહ જોતા હશે. તું જો મને અંદર જવા દે તો જે કંઈ પણ આપશે ને એમાંથી હું તને અડધો ભાગ આપીશ. પહેરેદારને ખબર હતી કે રાજા રામને ઘણી ભેટો આપતા હોય છે. તે પહેરેદારો મોહમાં પડ્યા. ઠીક છે, હું તમને છોડું છું, પણ ધ્યાનમાં રાખજો કે મહારાજ જે કંઈ આપે એનો અડધો ભાગ મને આપવો પડશે. અને તમને અંદર જવા દેવા બદલ મને શું મળશે? તે જો મને અંદર જવા દીધો તો એમની સાથે વહેંચણી કર્યા પછી જે કંઈ બચશે એ તને આપીશ. પહેરેદારોએ તેની વાત માન્ય કરી અને રામનને અંદર જવા દીધો. કાર્યક્રમ શરૂ જ હતો. રામને એક લાકડી લઈને મુખ્ય નર્તકીને મારવાની શરૂઆત કરી. રામન, તારી આ હિંમત! સૈનિકો, રામનને પકડો. નૃત્યમાં ખલેલ પહોંચાડવા બદલ એને 100 ફટકા મારો. આપની બક્ષિસ બદલ આભાર મહારાજ, પણ મારી આ બક્ષિસ દરબારની બહાર ઉભેલા પેલા 2 પહેરેદારો સાથે વહેંચવા માંગુ છું. આપના તરફથી જે કંઈ મળશે એમાંનો અડધો હિસ્સો તેમને આપવાનું મેં માન્ય કર્યું છે. હવે પૂરી વાત કૃષ્ણદેવરાયના ધ્યાનમાં આવી અને રામન પાસેથી લાંચ માંગવા બદલ તેણે તે પહેરેદારોને દંડ આપ્યો. બિયા ભરેલો ઘડો. એક ગામમાં ભરત અને કુમાર નામના 2 મિત્રો રહેતા હતા. એક દિવસ ભરતે તીર્થયાત્રાએ જવાનું ઠરાવ્યું. મારે પાછા ફરવામાં ઓછામાં ઓછું 1 વર્ષ લાગશે. આ ધન હું ક્યાં સંતાડું? ભરતે એક યુક્તિ કરી. તેણે 5000 સુવર્ણ મુદ્રાઓ એક ઘડામાં મૂકી અને તેના પર સંતાડવા માટે બિયા ભર્યા. અને ઘડો લઈને તે કુમાર પાસે ગયો. અરે ભરત, આવ. કેમ છે મિત્ર? હું મજામાં છું, આભાર. મને એક મદદ કરીશ? જરૂર, બોલ, શું કરું? હું સપરિવાર તીર્થયાત્રાએ જાઉં છું. પાછો આવું ત્યાં સુધી આ ઘડો તારી પાસે સુરક્ષિત રાખીશ? ફક્ત એક જ ઘડો? તો ચિંતા ન કર, હું જોઉં છું. 1 વર્ષ પછી પણ ભરત પાછો આવ્યો નહીં. ત્યારે ઘડામાં શું છે તે જોવા માટે કુમારે ઘડો ઉઘાડ્યો. આટલી સુવર્ણ મુદ્રા! હું આ બધી લઈ લઉં અને આખો ઘડો બિયાથી ભરીને મૂકી દઉં. કુમારે થોડાક બિયા લાવીને ઘડો ફરી ભરી દીધો. થોડા દિવસો પછી ભરત યાત્રાએથી પાછો આવ્યો અને કુમાર પાસે પોતાનો ઘડો પાછો માંગ્યો. પણ ઘડો ખોલીને જુએ છે તો શું, અંદર ફક્ત બિયા જ હતા. આ જોઈને આંચકો લાગેલો ભરત કુમાર પાસે ગયો. કુમાર, આ ઘડામાંની સુવર્ણ મુદ્રાઓ ક્યાં ગઈ? મને શું ખબર? તે તો બિયાથી ભરેલો ઘડો રાખવા આપ્યો હતો. એમાં સોનું કેવી રીતે આવશે? વધુ કોઈ વાદ વિવાદ ન કરતા ભરત કુમારને દરબારમાં લઈ ગયો. રામને ભરતની વાત ધ્યાન દઈને સાંભળી. ભરત, આ ઘડો તે કેટલા મહિના પહેલા આપ્યો હતો? લગભગ 1.5 વર્ષ પહેલા. રામને ઘડામાંના બિયા જોયા. બિયા તો એકદમ તાજા લાગતા હતા. 1.5 વર્ષ જૂના બિયા આટલા તાજા કેવી રીતે હોઈ શકે? કુમારે ઘડો ખોલ્યો, સ્વર્ણ મુદ્રા લીધી અને ઘડો ફરી તાજા બિયાથી ભરી દીધો. એટલે હવે કુમારે ભરતને 10,000 સુવર્ણ મુદ્રા પાછી આપવી. કુમારની ચોરી પકડાઈ ગઈ, પણ તેમ છતાં તેણે પોતાનો નકારો ચાલુ રાખ્યો. શું? 10,000? અરે, તેમાં તો ફક્ત 5,000 સુવર્ણ મુદ્રા હતી. જો તે સોનું લીધું નહોતું તો તને કેમ ખબર પડી કે એમાં 5,000 મુદ્રાઓ હતી? હવે છેક કુમાર મોડો પડ્યો અને તેણે ભરતને તેની સુવર્ણ મુદ્રાઓ પરત કરી. ભરતે રામનનો આભાર માન્યો અને તેની બુદ્ધિમાનીની પ્રશંસા કરી. બિલાડી સહિત ઘોડો. એક દિવસ રામને થોડા પૈસા જોઈતા હતા,
પણ તેને રાજા પાસે હાથ ફેલાવવા નહોતા. તે પોતાના પાડોશના અનાજના વેપારી પાસે ગયો. કિશોર, તું મને 100 સ્વર્ણ મુદ્રા આપી શકે? હું 1 મહિનામાં તને પાછી આપી દઈશ. જરૂર રામન, આ લે 100 સુવર્ણ મુદ્રાઓ. પણ યાદ રાખજે, આના પર તારે 50 સુવર્ણ મુદ્રાઓ વ્યાજ તરીકે આપવી પડશે. અને જો 1 મહિનામાં પાછી કરી નહીં તો તારે તારો ઘોડો વેચવો પડશે, અને ઘોડો વેચીને જે પૈસા આવશે એ બધા હું લઈ લઈશ. બોલ, કબૂલ છે? ચોક્કસ, તું કહીશ એવું કરીશ કિશોર. 1 મહિનામાં રામન વ્યાજ સહિત પૈસા પરત કરી શક્યો નહીં. કિશોર રામનના ઘરે ગયો. રામન, તું રકમ પરત ન કરી શક્યો. હવે આપેલા વચન પ્રમાણે તારે તારો ઘોડો વેચવો પડશે. અને ધ્યાન છે ને, ઘોડો વેચીને જે પૈસા આવે એ બધા મને આપવાના. કિશોરને એક ખબર હતી કે ઘોડાની કિંમત 300 સ્વર્ણ મુદ્રાથી ઉપર જ છે. ઠીક છે, હું મારું વચન જરૂર પાળીશ. રામને કિશોરની સાથે ઘોડો લઈને બજારમાં ગયો. કિશોરે વિચાર કર્યો કે ઘોડો ઓછામાં ઓછી 300 સ્વર્ણ મુદ્રામાં વેચાશે અને તે પૈસા તેને મળશે. પણ રામન પોતાની સાથે એક બિલાડી લઈને પણ ગયો હતો. અને પછી બજારમાં, નમસ્કાર મિત્રો, મારે આ બિલાડી 300 સુવર્ણ મુદ્રામાં વેચવી છે. જે કોઈ આ બિલાડી વેચાતી લેશે તેને આ ઉત્તમ ઘોડો ફક્ત 1 સુવર્ણ મુદ્રામાં મળશે. વેચાણની આ અજબ પદ્ધતિને લીધે ચકિત થઈને એક માણસે 300 સ્વર્ણ મુદ્રા વત્તા 1 મુદ્રા આપી. તે બિલાડી અને ઘોડો લઈને જતો રહ્યો. કિશોર, આ લે 1 સુવર્ણ મુદ્રા. આ નહીં ચાલે. મેં તને 100 સુવર્ણ મુદ્રાઓ 50 સુવર્ણ મુદ્રાના વ્યાજ પર આપી હતી. તું મને 1 જ મુદ્રા આપે છે? તે મને કહ્યું હતું કે ઘોડાના વેચાણની બધી રકમ મારે તને આપવી. તે પોતે જ જોયું ને કે ઘોડાની કિંમત ફક્ત 1 સુવર્ણ મુદ્રા હતી અને એ હું તને આપું છું. હવે કિશોરને રામનની યોજના સમજાઈ. તે ગરગરવા લાગ્યો. રામન, અરે મને ઓછામાં ઓછી મારી 100 મુદ્રા તો પાછી આપ. નહીં, હવે નહીં. આપણો વ્યવહાર તારે માનવો જ પડશે, નહીં તો હું રાજા પાસે જઈને દલીલ કરીશ. કિશોરને ખબર હતી કે રાજા પાસે રામનને જ બાજુ ખરી ઠરશે. ના છૂટકે 1 મુદ્રા લઈને તે જતો રહ્યો. કંઈ નહીં માટે કંઈ નહીં. વિજયનગરમાં કેટલાક લોકોને રામન માટે ચીડ ચડતી હતી, કારણ કે તે રાજાનો ખૂબ જ લાડકો હતો. આવા લોકોમાં ફળવાળો સોમુ પણ હતો. એક દિવસ રામન તેની દુકાને ગયો હતો. અરે રામન, આવ આવ. કેમ છે તું? હું ઠીક છું. તું કેમ છે? તારો વેપાર કેવો ચાલે છે? બહુ સરસ. થોડા ફળો લઈશ કે તું? હકીકતમાં તો સોમુને રામનને ફસાવવો હતો. હા, ફળો તો તાજા દેખાય છે. હું કેળા લઈશ. સારું, આ પાકેલા કેળા લે. બહુ જ સરસ સોમુ. આની શું કિંમત છે? કિંમત? આ કેળા માટે? કંઈ નહીં. રામન, તારે જેટલા જોઈએ એટલા લઈ જા. રામન ખુશ થયો અને તેણે થોડા કેળા ખાધા. વાહ વાહ, કેળા તો બહુ સરસ હતા. આભાર સોમુ. હવે હું જાઉં છું. જરા ઊભો રે રામન, તે મને આ કેળાના પૈસા નથી આપ્યા. પણ તે તો કહેલું ને કે કિંમત કંઈ નહીં. ઠીક છે, તો મને કંઈ નહીં આપ. રામને સમજાયું કે સોમુ તેને ફસાવવા માંગતો હતો. તેણે થોડા સમય વિચાર કર્યો અને પોતાની થેલી ખાલી કરી. સોમુ, આ થેલીમાં શું છે? આમાં તો કંઈ નથી. ઠીક છે, તો એ તું લઈ લે સોમુ. એ જ તું માંગતો હતો ને. પોતાની મૂર્ખાઈ પર મોઢા પડવા સિવાય સોમુ બીજાએ કરી જ શું શકતો હતો. ભૂખ્યો ઘોડો. એકવાર કૃષ્ણદેવરાયે અરબસ્તાનથી ઘણા ઘોડા ખરીદ્યા. આપણા રાજ્યના પ્રત્યેક ઘરમાં એક ઘોડો સંભાળવા આપવાની તેમની યોજના હતી. ઘોડાના ભરણ પોષણ માટે 3 સુવર્ણ મુદ્રાઓ આપવાનું તેમણે ઠરવ્યું. રામન, આ લે તારો ઘોડો અને આ 3 સુવર્ણ મુદ્રા. ઘોડાને બરાબર સંભાળ, સારો એવો મજબૂત બનાવો. રામન સહિત કોઈ પણ નાગરિક ઘોડા લેવા તૈયાર ન હતા.
કારણ આ બહુ જ મહેનતનું કામ હતું. રામને રાજાના પાઠ શીખવવા માટે તરત જ એના દિમાગમાં એક યોજના ઘડી. હા મહારાજ, હું ઘોડાને વ્યવસ્થિત સંભાળીશ. રામને ઘોડાને એક ઓરડીમાં રાખ્યો. તેમાં ફક્ત એક જ નાનકડી બખોલ હતી, જેમાંથી રામન ઘોડાને ચારો આપી શકે. દિવસમાં એકવાર રામન ઘોડાને એ બખોલમાંથી ચારો આપતો. હવે તે ભૂખ્યો ઘોડો એ બખોલમાંથી જે કાંઈ અંદર આવે તે ખાવાનું શીખ્યો. અમુક મહિના પછી રાજાએ બધાને ઘોડા લઈને રાજદરબારમાં આવ્યા કહ્યું. ઘોડા જોઈને રાજા સંતુષ્ટ થયો. બહુ સરસ. બધા ઘોડા આવ્યા કે જોઉં તેમની કેવી સાર સંભાળ કરી છે. વાહ, બધા એકદમ મજબૂત અને નિરોગી દેખાય છે. તારો ઘોડો ક્યાં છે રામન? એને લાવ્યો કે નહીં? ક્ષમા કરો મહારાજ, હું ઘોડો લાવી શક્યો નથી. મારું તેના પર નિયંત્રણ નથી. અરે વાહ, તારી તકેદારીમાં ઘોડો એટલો તાકાતવાન થઈ ગયો છે? હા મહારાજ, તમે એકાદ ઘોડાવાળાને મોકલીને ઘોડો અહીં લાવી શકશો? જરૂર, મારે એ ઘોડો જોવો છે. તું આ કેટલાક તાકાતવાન માણસોને લઈ જા. રામન ઘોડા સંભાળવાવાળા એ માણસોને ઘરે લઈને ગયો. એક લાંબી દાઢીવાળા માણસે એ બખોલમાંથી અંદર ઝાંક્યું. ઘોડાએ ચારો સમજીને તેની દાઢી જોરથી ખેંચી. તે માણસ પીડાથી બરાડ્યો. ઘણી મુશ્કેલીથી ઘોડાને રજવાડામાં લાવ્યો. ઘોડો તો એકદમ દુબળો અને અશક્ત થઈ ગયો હતો. ઘોડો આટલો દુબળો ને અશક્ત કેવી રીતે થઈ ગયો રમન? તેને બરાબર ખાવાનું આપ્યું કે નહીં? લાગે છે બધી મુદ્રા તે પોતાના પર જ ખર્ચી નાખી. ક્ષમા કરો મહારાજ, તમે પ્રજા પર ઘોડા સંભાળવાનો ભાર સોંપીને બહુ અન્યાય કર્યો છે. કેટલાય નાગરિકો રોજનું ભોજન પણ કમાઈ શકતા નથી અને તમે એમના પર ઘોડાનો બોજ નાખ્યો. સમતોલ આહાર વગર આપણી પ્રજાની શી અવસ્થા છે તેનું આ ઘોડો એક મોટું ઉદાહરણ છે. તારી વાત સાચી છે. મને મારો વાંક સમજાયો રામન. હવે હું પ્રજા પર બોજ નાખીશ નહીં. રાજાએ બધા ઘોડા પરત લીધા અને નાગરિકોને અમુક સુવર્ણ મુદ્રાએ બક્ષિસમાં આપી અને રામને નાગરિકો પ્રત્યેનું પ્રેમ જોઈને એની પ્રશંસા કરી. રામન અને જાદુગર. એકવાર ચિત્તૂરથી એક જાદુગર કૃષ્ણદેવરાયના દરબારમાં આવ્યો. પોતાના જાદુથી તેણે બધાને રાજી કર્યા. છેવટે તે બોલ્યો, મહારાજ, આ રાજ્યમાં મારા જેવી કળા કોઈની પાસે નથી. તેના આ ગર્વનો કૃષ્ણદેવરાયને ગુસ્સો આવ્યો. અહીં આ જાદુગરને હરાવી શકે એવો કોઈ પણ નથી. કોઈ પણ આગળ આવ્યું નહીં. રાજા ચકિત થયો. તેણે વિચાર કર્યો કે રામન જ આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકશે. રામન, હું તને એક દિવસનો સમય આપું છું. તું એવો કોઈ પણ પ્રયોગ દેખાડ જે આને ન કરતા આવડે. રામનને ઝટકો જ લાગ્યો. ચિંતાતુર થઈને તે ઘેર આવ્યો. અરે, શું થયું તમને? તમે આટલી ચિંતા શેની કરો છો? રાજાની આજ્ઞા છે. મારે એવું કંઈક કરવું જોઈએ જે જાદુગર ન કરી શકે. શું? મને જરા બરાબર કહો, રાજા શું બોલ્યો? મારે એવું કંઈક કરવાનું છે જે જાદુગર ન કરી શકે. રામનનો દીકરો ત્યાં રેતીમાં રમતો હતો. તેની તરફ જોઈને રામનની પત્નીને એક યુક્તિ સૂઝી. બીજા દિવસે દરબારમાં, આવ રામન, તું તૈયાર છે ને? હા મહારાજ, હું મારી આંખો બંધ કરીને એક પ્રયોગ કરીશ. આ જાદુગરે એ જ પ્રયોગ આંખો ઉઘાડી રાખીને કરવો પડશે. ઉઘાડી આંખે? આ તો એકદમ સહેલું છે. તું શરૂઆત કર. રામને પોતાની આંખો બંધ કરી અને તેના પર રેતી નાખી. હવે આ રેતી લે. તારે આ પ્રયોગ ઉઘાડી આંખે કરવાનો છે. જાદુગરે પોતાની હાર માન્ય કરી અને તે જતો રહ્યો. રાજાએ રામનની પ્રશંસા કરી અને તેને પુષ્કળ સોનાની મોહરો બક્ષિસમાં આપી. રામનની દિલ્હી યાત્રા. બાદશાહ બાબરે રામનની બુદ્ધિમાનીની પ્રશંસા સાંભળી હતી અને તેને તેની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેણે કૃષ્ણદેવરાયને પત્ર લખ્યો અને તેને વિનંતી કરી કે રામનને દિલ્હી મોકલો. તે પત્ર વાંચીને કૃષ્ણદેવરાયને ખૂબ ગૌરવ થયો. રામન બાદશાહ બાબરને મળવા તૈયાર છે, પણ એક વાત ધ્યાનમાં રાખ. બાબર પાસેથી તારે ઓછામાં ઓછી એક થેલી સોનાની મોહરો જીતવાની છે. જેવી આજ્ઞા મહારાજ. વિજયનગરને સન્માનિત કરવા માટે હું દરેક પ્રકારે પ્રયત્ન કરીશ.
બાબરે પોતાના બધા મંત્રીઓને આજ્ઞા આપી હતી કે રામનની કોઈ પણ વાત ઉપર તેઓએ હસવું નહીં. તેમને એવી સૂચના આપી હતી કે આ આજ્ઞાનું પાલન ન કરવાવાળાને અત્યંત કઠોર દંડ આપવામાં આવશે. રામને ઘણી મજેદાર વાતો કરી, પણ તેની વાતો પર કોઈ પણ હસ્યું નહીં. રામને ખૂબ નવાઈ લાગી. અરે આ લોકો તો રમકડાની માફક બેઠા છે. ઘણું ખરું મારે વિજયનગર ખાલી હાથે જ પાછા ફરવું પડશે. રાજાએ તો કહ્યું હતું કે મારે ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાની છે. કંઈ પણ કરીને મારે જીતવું જ જોઈએ. પણ હવે શું કરવું? બીજા દિવસે સવારે બાબર આંટાફેરા મારવા નીકળ્યો. રસ્તામાં તેણે એક ઘરડા માણસને જમીન ખોદતા જોયો. વડીલ, આપ આ ઉંમરે આટલો પરિશ્રમ શું કામ કરો છો? હું અહીં કેરીના ઝાડ લગાવું છું. અરે આ તો મૂર્ખાઈ છે. તમને એવું લાગે છે કે આ આંબાના વૃક્ષોના ફળ ખાવા માટે તમે જીવિત રહેશો? મારા પૂર્વજોએ વૃક્ષ લગાવ્યા હતા. તેમના પછી કેટલાય વર્ષે મને ફળ મળ્યા. એ જ પ્રમાણે આ વૃક્ષો અત્યારે હું લગાડું છું, એના ફળો મારા બાળકો અને પૌત્રો મેળવશે. વાહ, બહુ સરસ વિચાર છે. તમારા આ ચતુર જવાબ બદલ આ સોનાની થેલી તમને ઇનામમાં મળે છે. આભાર જહાંપના. એમ કહેવાય છે કે આપણે અનેક વર્ષો ફળ માટે રાહ જોવી પડે છે, પણ મેં તો સોનાના રૂપમાં વૃક્ષો લગાવવાનું ધાર્યું ફળ મેળવ્યું. વાહ, તમારી વાત મને ગમી. આ લો હજુ એક સોનાના મોર ભરેલી થેલી. જે વ્યક્તિ ઝાડ વાવે છે તેને માત્ર એક જ વારમાં ફળ ફૂટ્યા પછી પુરસ્કાર મળે છે, પણ મને તો વૃક્ષ લગાવેલા દિવસે 2 વાર પુરસ્કાર મળ્યા. અરે વાહ, તમે તો ખૂબ ચતુરાઈથી વાત કરો છો. હું બહુ ખુશ થયો. આ લો વધુ એક સોનાની થેલી. એ વૃદ્ધ વ્યક્તિએ પોતાની દાઢી અને પોતાનો વેશ કાઢી નાખ્યો. અરે રામન, તમે? અચ્છા, તો આટલી ચતુરાઈથી બોલનારા તમે હતા. હા જહાંપના, મારા રાજાએ તમારી પાસેથી ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાનું કહ્યું હતું, પણ મેં તો હવે 3 જીતી છે. બાબરે રામનની ખૂબ પ્રશંસા કરી અને તેને પોતાને ત્યાં ખૂબ આદરપૂર્વક મહેમાનગતિ કરી. પાછા ફરતી વખતે રામને તેણે ખૂબ ભેટો આપી. રામનનો ચતુર દીકરો. એક દિવસ રામનનો દીકરો રાજ ઉદ્યાનમાં ગયો. તેણે ત્યાં સુંદર લાલ ગુલાબ જોયા અને તે પોતાની મા માટે અમુક તોડવા લાગ્યો. અરે આ જુઓ, પેલો છોકરો ફૂલો તોડે છે, પકડો એને. સિપાહીએ છોકરાને લઈને રાજા પાસે જવા લાગ્યા અને રસ્તામાં, શું થયું? મારા દીકરાને ક્યાં લઈ જાઓ છો? તમારા દીકરાએ રાજ ઉદ્યાનમાંથી ગુલાબ ચોર્યા. મેં એને ગુલાબ સહિત પકડ્યો છે અને રાજા પાસે લઈ જઈએ છીએ. શું? મારો દીકરો આવું ક્યારે કરે જ નહીં. તેના હાથમાં ગુલાબના ફૂલો છે, એ તો જુઓ. જો મારા દીકરાએ ભૂલ કરી હશે તો એને શિક્ષા થવી જ જોઈએ. પણ રામન નહોતો ઈચ્છતો કે તેના દીકરાને સજા થાય. એટલે રામને પોતાના દીકરાનું માથું ઓઢણીથી ઢાંકી લીધું. ઉપર સૂર્ય બળે છે. આ મારા દીકરાનું રક્ષણ કરશે. પોતાના પિતાને શું કહેવું હતું તે એ છોકરાએ અચૂક ઓળખી લીધું. તેણે પોતાના હાથમાંના ફૂલો ઝડપથી ખાઈ લીધા. ઉપર ઓઢણી હોવાથી સિપાહીઓને કંઈ ખબર નહીં પડી. સિપાહીઓએ છોકરાને રાજા સામે ઊભો કર્યો. મહારાજ, આ રામનનો દીકરો છે. આણે આપણા રાજ ઉદ્યાનમાંથી ગુલાબ તોડ્યા છે. મેં એને ફૂલ સહિત પકડ્યો છે. તારી પાસે છોકરાએ તોડેલા ગુલાબ છે? ગુલાબ છોકરાના હાથમાં છે મહારાજ, તમે જોઈ શકો છો. ક્યાં છે? એના હાથમાં તો ગુલાબ નથી. છોકરાએ કહ્યું કે પોતાના પિતા પર કલંક લગાડવા માટે આ સિપાહીએ તેને અમથો જ પકડ્યો છે. રાજાએ છોકરાને ઘરે મોકલ્યો અને સિપાહીને કડક સજા આપી. આ રીતે રામનનો દીકરો પોતાની હોશિયારીથી બચી ગયો. ઝાંખરામાંનો ચોર. એક દિવસ રામન પોતાના બગીચામાં ઝાડવાઓને પાણી સિંચતો હતો. જેવો તે એક ઝાંખરા પાસે આવ્યો ત્યાં જ તેણે જોયું કે એ ઝાંખરામાં એક ચોર સંતાઈને બેઠો છે. હે ભગવાન, આ તો ચોર લાગે છે, પણ હું એકલો આને કેવી રીતે પકડીશ? અને જો હું બૂમ પાડીશ તો એ ભાગી જશે. બધા આડોશી પાડોશીને અહીં બોલાવવા માટે મારે કંઈક યુક્તિ તો લડાવવી જ પડશે. ચતુર રામનને મનમાં ને મનમાં એક યોજના બનાવી. તેણે પોતાની પત્નીને બોલાવી. લક્ષ્મી, જરાક પાણી લાવ તો. આલો, પણ શા માટે જોઈએ?
મારે મોઢું ધોવું છે. રામને પાણી પોતાના મોંમાં લીધું અને ઝાંખરાની પાછળ સંતાયેલા પેલા ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. હજી જોઈએ? પણ શા માટે? ઠીક છે, લાવું છું. રામણે પાણી પોતાના મોંમાં લીધું અને ફરી ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. રામનની પત્નીને હવે ખૂબ જ આશ્ચર્ય થયું, પણ તેણે હજી એક લોટો પાણી આપ્યું. અરે, શું થયું છે તમને? આવું કેમ કરી રહ્યા છો તમે? રામને કોઈ જ ઉત્તર ના આપ્યો. આ વખતે તેને પાણી પોતાની પત્નીના મોં પર ફેંક્યું અને પછી તેની યોજના પ્રમાણે જ ઘડ્યું. હે ભગવાન, આ શું કર્યું છે તમે? અરે બધા લોકો અહીં આવો, જલ્દી આવો, જુઓ આ કેવું ગાંડાની માફક કરે છે તે. તેનો અવાજ સાંભળીને બધા આડોશી પાડોશી ભેગા થયા. લક્ષ્મીએ તેમને પૂરી કથા સંભળાવી. રામન, તમે તમારી પત્નીના મોઢા પર પાણી કેમ ફેંક્યું? મારા પ્રિય મિત્રો, મેં મારી પત્નીના મોઢા પર પાણી ફેંક્યું એનાથી સહન ન થયું. પણ આ ઝાંખરામાં એક માણસ છુપાઈને બેઠો છે. એ તો બહુ જ સહન કરી રહ્યો છે. મેં એના શરીર પર વારંવાર પાણી ફેંક્યું તો એ બરાડતો નથી. પાડોશીઓએ ઝાંખરામાં લપાયેલા એ ચોરને પકડ્યો અને તેઓ તેને રાજા પાસે લઈ ગયા. રામની પત્ની અને તેમના પાડોશીઓને સમજાઈ ગયું કે આ ચોરને પકડવા માટે જ રામને આ નાટક રચ્યું હતું. પેબલ્સ ગુજરાતી